મોરબીના ઘુંટુ નજીક મંગળવારે સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં આખલાને બચાવવાની કોશિશ દરમિયાન સ્કોર્પિયો કાર ડિવાઈડર કૂદી સામેથી આવતી બોલેરો સાથે અથડાઈ હતી। આ અકસ્માત મોરબી હળવદ હાઈવે પર બન્યો હતો। સ્કોર્પિયોમાં બેઠેલા ડ્રાઈવરે રસ્તા પર અચાનક આવેલી આખલાને બચાવવાનો પ્રયત્ન કર્યો, જેને કારણે કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ અને સામે તરફથી આવતી પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરની બોલેરો સાથે સામસામે અથડાઈ હતી। આ અકસ્માતમાં બોલેરો કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 ને ગંભીર ઇજાઓ સાથે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતથી ઘટના સ્થળે તણાવનો માહોલ સર્જાયો હતો અને રાહદારીઓના ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે।